ઘડીક નો ઉતર. ગુજરાતમાં મોસ્ટ ઓફ જોવા મળતો આ એકદમ એકદમ ઝેરી સાપ છે, જેને આપણે કોબરા તરીકે ઓળખવામાં આવે છે. કોબરામાં ઘણા પ્રકારના કલર વેરિએશન આવે છે, બ્લેક, બ્રાઉન, બ્લેક. દરેક વખતે કોબરાને ઓળખવામાં મુશ્કેલ પડી જાય છે. જનરલી જ્યારે તે ભેણ ચડાવે છે ત્યારે દરેક વખતે ખબર પડી જાય છે કે આ કોબરા એક જ છે. કોબરા એક સાપ જ એવો છે કે જે ફેન ચડાવે છે, બીજા કોઈ સાપ ફેન નથી ચડાવતા. એટલે જનરલી કોબરા સાપને જોવાથી દરેક વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય છે કે આ કોબરા છે. તે તમે જુઓ છો એ એકદમ શાંત અને એકદમ રિલેક્સ બેઠો છે. જ્યારે આક્રમક અને એગ્રેસિવ મૂડમાં આવે છે ત્યારે તે પોતાની ફેન ચડાવીને બેસી જાય છે. અને ફેન એટલા માટે ચડાવે છે કે જેનાથી એ એકદમ ડેન્જર, એકદમ આક્રમક અને હેવી લાગે છે, જેના કારણે કોઈના નજીક જતું નથી. અને તમે જોયું કે એ ભાગવા માટે અને બચવા માટે જે પોતાની ફેન ચડાવી હતી, પણ અત્યારે નોર્મલ પરિસ્થિતિમાં છે. મુમેન્ટને વધારે કેપ્ચર કરે છે. તમે જુઓ છો એ સ્લાઇટલી અને એકદમ ધીરે ધીરે મારા જે પગની મુમેન્ટ ઉપર એ પોતાનું ધૂળ ફેલાવે છે. સાપ કોઈ દિવસ સાંભળતો નથી. બીજી એક વાત, ચાલો હવે આપણે આ રેસ્ક્યુ કરી લીધો છે. હવે આપણે આની નેચરલ જગ્યાએ આને રિલીઝ કરી દઈશું. તેને અનુકૂળ જગ્યા અને તેને સારી રીતે ખોરાક પણ મળી શકે અને તે પોતાની જિંદગી સારી રીતે સર્વાઈવ પણ કરી શકે. અને માનવ વસાહતથી દૂર, કે જ્યાં માનવની અવરજવર ઓછી હોય અને જ્યાં તે પોતાની જિંદગી સારી રીતે જીવી શકે, ત્યાં અત્યારે આપણે એને રિલીઝ કરી દીધો છે. તમે દર વખતે મારા વિડીયો જોતા હશો, પણ મહેરબાની કરીને આ ટ્રાય તમે ઘરે ન કરતા. આ ખૂબ જ જોખમી અને ખતરનાક કામ છે. નજીકના રેસ્ક્યુ સેન્ટર અથવા વન વિભાગને જાણ કરશો. અને તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા. ફરી એક વખત મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો મારી ચેનલ દર સ્નેક. આવજો.